ભગવાનની જય. પેલા ભક્તજનો અહીંનો બહુ મોટો ઇતિહાસ છે. અહીંયા નજીક ભટવદરથી આગળ નાગેશ્રી અને આ ગામ આપણું પાટી માણસાનું આજથી જ્યારે વર્ષો પહેલા મંદિર બનાવતું હતું અને મંદિર આખું કમ્પ્લીટ થઈ ગયું ત્યાર પછી આપણે શું કહેવાય આડહર બધા ભક્તજનો ઉપર ચડાવતા હતા, પણ એ આડહર ટૂંકું પડ્યું. હરિભક્તોએ સ્વામીને કીધું કે સ્વામી આડહર ટૂંકું પડે છે, અને એ વખતે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનના નામની ધૂન બોલો, અને ભગવાનની ધૂન બોલ્યા અને આ આડહર ટૂંકું પડતું હતું. એ આડહર લાંબો થયો સ્વામીના કહેવાથી, લાકડા જેવું લાકડું આખું વધી ગયું અને આડહર લાંબુ થયું અને આ દિવાળે આડહર થઈ ગયું. તો આપણે જે દર્શન કરીએ છીએ આ એ જ આડહર છે અત્યારે. એટલે વાળા ભક્તોનો એ સંતોનો વર્ષો પહેલાનો પરસો અત્યારે આપણને અને અહીંયા વાળા ભક્તજનો આ લાકડાના દેશ વિદેશોથી બધા અહીંયા બધા દર્શન કરવા આવે છે. આપણે બધા ભાગશાળી, આપણે સહેજે દર્શન થયા. તો આ લાકડાને સ્વામી ભગવાન બધાને તાળીઓથી આપણે સ્વામિનારાયણ ભગવાનની જય.